આજે ફરી એકવાર સોનગઢ નગરના મુખ્ય બજારમાંથી લારી ગલ્લા પાથણાવાળાને હટાવી સોનગઢ નગરપાલિકાએ પ્રજાને ખુશ કર્યા, પણ આ ખુશી ક્યાંક એક દિવસ પૂરતી ન પુરવાર થાય અને કાલે ફરી લારી અને પાથણાવાળાનો ત્રાસ વધી ન જાય તેવી લોકોએ ચિંતા વ્યક્ત કરી છે। આવું કેમ? જુઓ। આજે એટલે કે 20 નવેમ્બર સોનગઢ માટે સોનાનો સૂરજ ઉગ્યો, કારણ કે નગરના લોકો માટે માથાનો દુખાવો પુરવાર થતી ટ્રાફિકની સમસ્યાથી એમને છુટકારો મળ્યો। એ પણ એની પાછળનું કારણ હતું કે નગરપાલિકાએ સવારમાં બસ સ્ટેન્ડથી ઓટ ચોકડી સુધીના રસ્તા પર આવતા ફળ અને અન્ય વસ્તુઓની લારી અને ચપ્પલવાળાની લાઈન સામેના પાથરણાવાળાને ત્યાંથી હટાવી દીધા। સાથે જ વીર સાવરકર શોપિંગ અને શિવાજી ચોક સામે અને આસપાસથી પણ ટ્રાફિક માટે જવાબદાર લારીઓને દૂર કરવામાં પણ આવી। પણ આવું અમુક લોકો સાથે જ કરાયું। કેટલીક લારી તો હજી પણ બિંદાસ ફરી હતી। SBI રોડ પરથી આજે દબાણ દૂર કરાયું। લોકોએ આ કામ બદલ સોનગઢ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો, પણ આ ફક્ત ફોટા પડાવવા પૂરતું ન પુરવાર થાય અને આ કાયમ માટે આવું જ રહે એવી લોકોએ આશા વ્યક્ત કરી હતી, કારણ કે આવું થયું પણ ફરી 2-4 દિવસમાં જેમની તેમ હાલત થઈ જાય છે। અહીં સવાલ એ ઊભા થાય છે કે ફૂટપાથ લોકોને ચાલવા માટે બનાવ્યા છે કે ધંધો કરવા? રસ્તા લોકોને ચાલવા માટે બનાવ્યા છે કે પાર્કિંગ ગાડી મૂકવા બનાવ્યા છે કે લારી લગાવવા? જો લારીઓ રસ્તા પર જ મૂકવાની હોય તો કરોડો રૂપિયાના ખર્ચે હોકર્સ ઝોન કેમ બનાવવામાં આવ્યા? પ્રજાના પૈસાનું પાણી કરવા? અને લોકો કહી રહ્યા છે કે SBI બેંક અને શિવાજી ચોક પર દુકાનવાળા લારી પોતાની દુકાન આગળ ઊભી રાખવાના 300 રૂપિયા પર ડેના લે છે, તેમજ ચપ્પલવાળા પોતાની દુકાન આગળ પથારો લગાવવાના 500 રૂપિયા એક દિવસના લે છે। તો શું રસ્તો અને ફૂટપાથ એમના બાપનો છે? તે પબ્લિકને હેરાન કરીને પૈસા કમાય છે। દરેક વ્યક્તિને ધંધો કરવાનો અધિકાર છે, પણ એની માટે ટ્રાફિક કરી ટેક્સ અને વેરો ભરતી પબ્લિકને હેરાન કરવાનો અધિકાર કોને આપ્યો? અને આ રિક્ષાવાળા જે બસ સ્ટોપ સામે અને અન્ય જગ્યા પર રિક્ષા ઊભી કરી ટ્રાફિક કરે છે, આ 4 વ્હીલ ગાડીવાળા રસ્તા પર આખો દિવસ ગાડી પાર્ક કરી મૂકી રાખે છે, એને TRB વાળા કે પોલીસ કેમ કરતી નથી તે જુઓ આવતા એપિસોડમાં। ભાવના પટેલ, તાપી। મિત્રો, અત્યારે અમે જે શહીદ સ્મારક છે ત્યાં ઉભા છે અને આવા શહીદ સ્મારક પાસે જોઈ શકો છો કે અત્યારે નગરપાલિકા દ્વારા જે છે અહીંથી તમામ લારી ગલ્લાવાળાને હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે આપ અહીંયાથી લઈને છેલ્લે સુધી સળંગ જોઈ શકો છો। પરંતુ સવાલ એ છે કે આવું કેટલા દિવસ રહેશે? નગરપાલિકા માત્ર ફોટા પડાવવા માટે આવું કરે છે એવું કેટલાક લારી ગલ્લાવાળાનું કહેવું છે, અને બીજા કેટલાકનું એવી ફરિયાદ છે કે અમુક લોકોને હટાવી દેવામાં આવે છે અને અમુક લોકોને રહેવા દેવામાં આવે છે। તો મિત્રો, ખરેખર નગરપાલિકા જો પબ્લિકને સારું સુખ આપવા માંગતી હોય, ટ્રાફિક સમસ્યાથી નિરાકરણ આપવા માંગતી હોય અને બિરસા મુંડા હોકર ઝોન અને એની સામે બધા નવા હોકર ઝોનને સફળ કરવા માંગતી હોય અને એનામાં જે ખર્ચેલા કરોડો રૂપિયાને સાર્થક કરવા માંગતી હોય, તો આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। એ કાયમ રહે છે કે નહીં તે આપણે આવનાર દિવસોમાં જોશું, અને જો એ સમયે આ પરિસ્થિતિ નહીં રહી તો પાછો આપણે આ જ વિડીયોમાં આ જ રીતે ન્યૂઝ બનાવીને આપને બતાવીશું કે આજે પરિસ્થિતિ શું હતી અને આવનાર સમયમાં પરિસ્થિતિ પાછી શું થશે, અને એની માટે પછી જવાબદાર કોણ તે બાબતે આપણે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનો જવાબ પણ લઈશું। રીતેશભાઈ, ક્યાં છે આપની દુકાન? આપણી દુકાન વીર સાવરકર શોપિંગ સેન્ટરમાં છે। બરાબર। હવે આજે જે સોનગઢ નગરપાલિકાએ કામગીરી કરી છે તેના બાબતે શું કહેશો? તે ખૂબ સરસ કામગીરી કરી છે, કારણ કે ટ્રાફિક એટલું બધું વધી જતું હતું, પાર્કિંગની જગ્યા નહીં મળતી હતી। હવે બધા લારીવાળાને ઉઠાડી દીધા છે, પાથરણાવાળાને ઉઠાડી દીધા છે, એટલે લોકો આવી શકે છે અને પાર્કિંગ બી થઈ શકે છે અને ખુલ્લું લાગે છે। આજે આટલા બધા બ્લોક બેસાડવા પાછળ લાખો કરોડો રૂપિયા નગરપાલિકાએ ખર્ચ્યા અને એના પર લોકો પાથરણા લગાવી દે છે, તે અંગે શું કહેશો? તે યોગ્ય વાત નથી, અને આ કાયમ નગરપાલિકાની આવી કામગીરી રહે તો બહુ સરસ છે, કારણ કે આ કાયમ ચાલવું જોઈએ ને આ ક્લિયર રોડ દેખાવો જોઈએ। આપણો પથ છે આખો તે એકદમ ક્લિયર રહેવો જોઈએ। ઝીરો ટ્રાફિક ઝોન તરીકે આને જાહેર કરવું જેવું આપને લાગે છે? હા, કરવું જોઈએ। આનાથી લોકોને શું ફાયદો થાય? પાર્ક થઈ જશે ગાડી અને ગ્રાહકો બી બધી દુકાનમાં આવશે। આટલી મોંઘી દુકાનો લીધી છે બધાએ તો ત્યાં સુધી ગ્રાહક પહોંચી શકશે, બાકી લારીવાળા આગળ ઉભા રહેશે તો ગ્રાહકો આવી શકતા નથી। સોનગઢ બસ સ્ટેન્ડની સામે જ્યાં ચપ્પલની દુકાનો આવેલી છે ત્યાં ફૂટપાથ આપ જોઈ શકો છો। નગરપાલિકા દ્વારા અત્યારે અહીં જ્યાં હું ઉભો છું એ ગટર લાઈન છે અને ગટર લાઈન પરથી બધા લોકોને હટાવવામાં આવ્યા છે। હવે ખરેખર વિષય એવો છે કે અમુક દુકાનની બહાર હજુ બી લારી ગલ્લાવાળા છે અને અમુક દુકાનની બહારથી હટાવી દેવામાં આવ્યા છે। તે ખરેખર બેધારી નીતિ કેમ? જો નીતિ ચલાવવામાં આવે તો બધા માટે એક જેવી ચલાવવા દેવી જોઈએ।
કે કાં તો હટાવો તો બધાને હટાવો ને કાં તો રહેવા દો તો બધાને રહેવા દો. ટ્રાફિકની સમસ્યા લોકોને એ નથી ખ્યાલ આવતો કે ફૂટપાથ પર જે બ્લોક લગાવવામાં આવ્યા છે, બ્લોક લોકોને ચાલવા માટે લગાવવા દેવામાં આવ્યા છે કે પછી દુકાન ધંધાવાળાને પાથરણા લગાવવા માટે રાખવા દેવામાં આવ્યા છે, એ સવાલ લોકોને ખબરમાં નથી આવતો. અને બીજી સૌથી મોટી વાત છે કે બિરસા મુંડા હોકર ઝોન બનાવીને જે કરોડો રૂપિયા ખર્ચ્યા, એની સામે નવું હોકર ઝોન બનાવીને જે કરોડો રૂપિયા ખર્ચ્યા, એ ક્યારે સાર્થક થશે? સોનગઢ નગરના લોકો આટલો બધો વેરો આપે છે, શેના માટે આપે છે? એ વાતનો જવાબ ચીફ ઓફિસરે અને સોનગઢ નગરપાલિકા પ્રમુખે આપવો જોઈએ. અને આ પરિસ્થિતિ કાયમ રહે છે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે. લોકોને તો એવું કહેવું છે કે માત્ર ફોટા પડાવવા માટેની જે આ કામગીરી છે એનાથી વિશેષ બીજું કંઈ પણ નથી. ને અમુક દુકાનવાળા તો 300 ને 500 રૂપિયા રોજ લઈને લારી ગલ્લાવાળાને અને પાથરણાવાળાને બેસવા દે છે, એવી પણ માહિતી મળી છે. તે બાબતે પણ સોનગઢ નગરપાલિકાએ તપાસ કરવી જોઈએ. આજ રોજ આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીં જે રોજ લારીવાળા, ફ્રૂટની લારીવાળા ઉભા રહેતા હતા, એક પણ દેખાતા નથી. ખરેખર નગરપાલિકા આજે પહેલી વાર પ્રશંસનીય કામગીરી કરી છે, પણ આ કામગીરી કેટલા દિવસ રહેશે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે અગાઉ પણ નગરપાલિકાએ આવું જ કર્યું હતું. બધા લારી ગલ્લા હટાવ્યા હતા અને 2 દિવસ પછી પાછા લગાવી દેવામાં આવ્યા હતા. અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે શિવાજી ચોકની આજુબાજુમાં જે લારી ગલ્લા લગાવે છે ને ફ્રૂટવાળા, એ 300 રૂપિયા રોજ આ દુકાનવાળા એના પાસેથી ઉઘરાવે છે, એવી કેટલાક સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ ભાઈ મારી પાછળ જોઈ શકો છો, આજે એસબીઆઈ વાળો રોડ છે કે જ્યાંથી તમે ફોર વ્હીલર લઈને કોઈ દિવસ નીકળી નહીં શકો એવી કન્ડિશન હોય છે, ત્યાં પણ આજે જોઈ શકો છો આખો રોડ ખાલી છે. અને એ પાછળ અહીંયા પણ લારી લગાવવામાં આવે છે, એ પણ આજે ખાલી છે. તો સમગ્ર સોનગઢ નગરના લોકો એટલું જ કહેવા માંગે છે કે ભાઈ આવું કાયમ રાખજો. ફક્ત બતાવવા માટે કે ફોટો પડાવવા માટે કોઈ મંત્રી આવે, કોઈ ધારાસભ્ય આવે, રાજ્યપાલ આવે ત્યારે આ બધું ટ્રાફિક હટાવી દેવામાં આવે છે અને પછી ફરી જેવું હતું તેવું જ કરી દેવામાં આવે છે. તો ખરેખર આ લારી ગલ્લાવાળાઓ માટે બિરસા મુંડા હોકર ઝોન બનાવવામાં આવ્યું, એની સામે બીજું હોકર ઝોન બનીને રેડી છે. તો ત્યાં કેમ આ લોકોને સમાવવામાં નથી આવતા? અને કેમ ફૂટપાથ લોકોને ચાલવા માટે છે કે પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓ માટે ધંધો કરવા માટે છે? આ લોકો આટલા બધા ટેક્સના પૈસા, નગરપાલિકાને વેરાના પૈસા શું લોકોના લારી ગલ્લા લગાવવા દેવા માટે આપે છે? સાંજ પડી અહીંયાથી નીકળો તો લારી ગલ્લાવાળાને કારણે નીકળાતું નથી. તો મિત્રો, સોનગઢ નગરપાલિકા આજે જે કર્યું છે ખરેખર પ્રશંસાને પાત્ર છે, પણ આ કેટલા દિવસ ચાલે છે એ સૌથી મોટો સવાલ. હું બિંદેશ્વરી શાહ, તાપી.